हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોના સ્વાધ્યાય 6.5ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 6.1 થી 6.5 4ના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે સ્વાધ્યાય 6.5ની શરૂઆત કરીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 6.5નો પહેલો ક્વેશ્ચન છે કે ત્રિકોણ PQRમાં P કાટખૂણો છે। જો PQ બરાબર 10 સેમી અને PR બરાબર 24 સેમી હોય તો QR શોધો। તો અહીં આપણો જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં કયું છે કે જે ખૂણો P છે એ કાટખૂણો છે અને PQR એ ત્રિકોણ છે કે જેમાં PQ બરાબર 10 સેમી અને PR બરાબર આપણને 24 સેમી આપ્યા છે। તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે QRનો વર્ગ બરાબર બે બાજુનો સરવાળો એટલે કે PQનો વર્ગ વત્તા PRનો વર્ગ। તો આપણે લખી શકીએ કે QRનો વર્ગ બરાબર PQ એટલે 10નો વર્ગ વત્તા PR એટલે 24નો વર્ગ। માટે QRનો વર્ગ બરાબર 100 વત્તા 576 એટલે QRનો વર્ગ બરાબર 676। માટે QR બરાબર વર્ગમૂળમાં 676 એટલે જે QR છે એ આપણી પાસે મળશે 26 સેમી। માટે જે કર્ણ છે QR એ આપણો 26 સેન્ટીમીટરનો થશે। એ જ પ્રમાણે એનો બીજો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે। જો AB બરાબર 25 સેમી અને AC બરાબર 7 સેમી હોય તો BC શોધો। તો અહીં આપણો જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં C છે એ કાટખૂણો છે અને જે ABC છે જે એ આપણો ત્રિકોણ બનશે। તો અહીં આપણી પાસે AB જે છે 25 છે અને AC જે છે એ આપણો 7 છે। તો માટે આપણે લખી શકીએ કે 25નો વર્ગ એટલે કે ABનો વર્ગ બરાબર 7નો વર્ગ એટલે કે ACનો વર્ગ વત્તા BCનો વર્ગ। તો માટે 25નો વર્ગ 625 અને 7નો વર્ગ 49। તો માટે હવે આપણે લખી શકીએ કે 625 ઓછા 49 બરાબર BCનો વર્ગ। માટે BCનો વર્ગ બરાબર 625 ઓછા 49 માટે તે થશે આપણી પાસે 576। માટે BC બરાબર વર્ગમૂળમાં 576 એટલે તે થશે 24 સેન્ટીમીટર। આથી BC બરાબર 24 સેન્ટીમીટર થશે। એ જ પ્રમાણે હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે। નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો। તો આપણે જો પાયથાગોરસનો નિયમ યુઝ કરીએ તો તેમાં આપણે લખી શકીએ છીએ કે 15નો વર્ગ બરાબર 12નો વર્ગ વત્તા એનો વર્ગ। માટે 15નો વર્ગ 225, 12નો વર્ગ 144 અને એનો વર્ગ। માટે આપણે લખી શકીએ કે 225 ઓછા 144 બરાબર એનો વર્ગ। માટે એનો વર્ગ બરાબર 225 ઓછા 144 એટલે તે આપણી પાસે થશે 81। માટે એ બરાબર વર્ગમૂળમાં 81 એટલે એ બરાબર 9 થશે। આથી જે એ જે છે તે આપણી પાસે 9 થશે અને એ શું છે તો નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ બરાબર 9 મીટર થશે। એ જ પ્રમાણે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની કઈ બાજુઓ હોઈ શકે। પહેલું છે આપણી પાસે 2.5 સેમી, 6.5 સેમી અને 6 સેમી। તો એના માટે સૌપ્રથમ આપણે લઈએ કે આપણે ધારી લઈએ કે સૌથી મોટી બાજુ જે છે એ કર્ણ હોય। તો એટલે કે જે B જે છે એ 6.5 સેન્ટીમીટર છે। તો આપણો B જે છે એ કર્ણ થશે। તો હવે પાયથાગોરસના પ્રમેય મુજબ Bનો વર્ગ બરાબર Aનો વર્ગ વત્તા Cનો વર્ગ। તો 6.5નો વર્ગ એટલે એ આપણી પાસે થશે 42.25 અને એનો વર્ગ એટલે કે 2.5નો વર્ગ વત્તા Cનો વર્ગ એટલે 6નો વર્ગ। તો માટે 2.5નો વર્ગ 6.25 અને 6નો વર્ગ 36। તો માટે 36 વત્તા 6.25 એટલે એ થશે 42.25। માટે ડાબા બરાબર જબા એટલે ત્રિકોણની બે બાજુના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો હોવો જોઈએ। માટે આપેલા જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ થશે। એ જ પ્રમાણે બીજું છે કે A બરાબર 2 સેમી, B બરાબર 2 સેમી અને C બરાબર 5 સેમી। તો સૌપ્રથમ આપણે જે સૌથી મોટી બાજુ છે એને કર્ણ ધારી લઈએ એટલે કે C જે છે એ કર્ણ થશે। તો માટે C² એટલે 5નો વર્ગ 25 અને A² વત્તા B² બરાબર થવું જોઈએ। તો આપણી પાસે A જે છે તે 4 એટલે 2 એનો વર્ગ 4 અને B પણ 2 એટલે તે પણ 4 થશે। તો તેનો સરવાળો જે છે 8 થશે। માટે 25 ડઝ નોટ ઇક્વલ્સ ટુ 8 માટે તે કાટકોણ ત્રિકોણ નહીં થાય કારણ કે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો નથી।
એના પછી ત્રીજું છે કે 1.5 સેમી, બી બરાબર 2 અને સી બરાબર 2.5 સેમી. તો આપણે જે કર્ણ છે એ બી આપણે સી લઈશું કે 2.5 સેન્ટીમીટર. તો માટે પાયથાગોરસના પ્રમેય મુજબ સીનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા બીનો વર્ગ. માટે 2.5નો વર્ગ એટલે તે થશે 6.25 અને એનો વર્ગ વત્તા બીનો વર્ગ એટલે 1.5નો વર્ગ વત્તા 2નો વર્ગ એટલે 1.5નો વર્ગ 2.25 અને 2નો વર્ગ 4. માટે 4 વત્તા 2.25 એટલે 6.25. તો ડાબા બરાબર જબા માટે ત્રિકોણની બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગના જેટલો થાય છે. માટે આપેલો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ થશે. એ જ પ્રમાણે હવે એના પછીનો આપણો 5મો પ્રશ્ન છે કે એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. તો અહીં આપણને આકૃતિ આપી છે. તો એ પ્રમાણે હવે જો આપણે લખતા જઈએ કે ધારો કે ABC એ ત્રિકોણ છે અને બી બિંદુ જે છે એ જ્યાં ઝાડ જમીનથી 5 મીટરની ઊંચાઈએ તૂટી ગયું છે. તો ઝાડના પાયાથી AC બરાબર 12 મીટરના અંતરે ઝાડની ટોચ જમીનને સ્પર્શે છે. આકૃતિ પરથી કહી શકાય કે એ પર કાટકોણ ત્રિકોણ રચાય છે. તો હવે પાયથાગોરસના પ્રમેયના મુજબ આપણે લખીએ કે BCનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા ACનો વર્ગ. માટે BCનો વર્ગ બરાબર AB એટલે 5નો વર્ગ અને AC એટલે 12નો વર્ગ. તો 5નો વર્ગ 25 અને 12નો વર્ગ 144. તો 25 વત્તા 144 એટલે થશે 169. માટે BC બરાબર વર્ગમૂળમાં 169 એટલે તે થશે BC બરાબર 13 મીટર. તો હવે વૃક્ષની મૂળ ઊંચાઈ જે છે એ આપણી પાસે થશે AB વત્તા BC. તો આપણી પાસે AB છે 5 છે અને BC છે 13 મળ્યા. તો આપણે લખી શકીએ કે 13 વત્તા 5 એટલે એની મૂળ લંબાઈ 18 મીટર થશે. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRમાં ખૂણો Q અને ખૂણો R એ અનુક્રમે 25 અને 65 ડિગ્રી છે. નીચેનામાંથી કયું સાચું છે તે લખો. તો આપણો પહેલો ઓપ્શન છે કે PQનો વર્ગ વત્તા QRનો વર્ગ બરાબર RPનો વર્ગ. બીજું PRનો વર્ગ વત્તા RPનો વર્ગ બરાબર QRનો વર્ગ. અને ત્રીજું RPનો વર્ગ વત્તા QRનો વર્ગ બરાબર PQનો વર્ગ. તો સૌપ્રથમ આપણને ખૂણો Q જે છે 25 અને R છે 65 આપ્યો છે. તો હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય છે. તો સૌપ્રથમ આપણે લખી શકીએ કે ખૂણો PQR વત્તા ખૂણો QRP વત્તા ખૂણો RPQ બરાબર 180. તો અહીં આપણને ખૂણો PQR છે 25 અને ખૂણો QRP 65 આપ્યા છે. તો આપણે જો ખૂણો RPQ શોધીએ તો તે થશે 180 ઓછા 90 એટલે તે થશે 90. તો માટે જે ખૂણો RPQ છે એ પણ 90 મળશે. તો હવે જાણીએ છીએ કે કાટકોણ ખૂણાની જે વિરુદ્ધ બાજુ હોય એને આપણે કર્ણ કહીએ છીએ. તો હવે જે QR છે કર્ણ થશે. માટે QRનો વર્ગ બરાબર PQનો વર્ગ વત્તા PRનો વર્ગ. આમ જે આપણું બીજું વિધાન હતું તે સાચું થશે. એ જ પ્રમાણે એનો 7મો પ્રશ્ન છે કે જેની બાજુઓની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તો તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો તેના માટે આપણે લખીએ કે અહીં ABCDને આપણે લંબચોરસ ગણી લઈએ. આકૃતિ પરથી AB બરાબર 40 સેમી અને AC બરાબર 41 સેમી છે. હવે આપણે BC શોધીએ. તો કાટકોણ ત્રિકોણ ABCમાં પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. એટલે AC એટલે 41નો વર્ગ અને AB એટલે 40નો વર્ગ વત્તા BCનો વર્ગ. તો માટે 41નો વર્ગ છે તે થશે 1681 અને 40નો વર્ગ 1600 થશે અને વત્તા BCનો વર્ગ. તો માટે આપણે લખી શકીએ કે BCનો વર્ગ બરાબર 1600 ઓછા 1681 ઓછા 1600. માટે જે BCનો વર્ગ છે એ થશે 81. માટે BC બરાબર વર્ગમૂળમાં 81 એટલે BC છે એ થશે 9 સેન્ટીમીટર. તો આમ જે આપણો BC છે 9 સેમી આવ્યો. તો હવે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો હવે આપણી પાસે લંબાઈ છે 40 સેન્ટીમીટર અને પહોળાઈ છે એ 2 સેન્ટીમીટર છે. તો આપણે તો સૂત્રમાં મૂકતા જઈએ તો 2 કૌંસમાં લંબાઈ 40 વત્તા પહોળાઈ 9 એટલે 2 કૌંસમાં 49 એટલે 2 ગુણ્યા 49 એટલે આપણી પાસે થશે 98 સેમી. એટલે લંબચોરસની પરિમિતિ 98 સેન્ટીમીટર થશે. હવે એના પછી 8મો પ્રશ્ન છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ 16 સેમી અને 10 સેન્ટીમીટર છે તેની પરિમિતિને શોધો. તો હવે આપણે લખી શકીએ કે અહીં PQRS એક સમભુજ ચતુષ્કોણ છે. તો સમભુજ ચતુષ્કોણની બધી જ બાજુઓને સમાન લંબાઈ ધરાવે છે અને તેના વિકર્ણ PR અને SQ એ O બિંદુ પર એકબીજાને છેદે છે. તો આપણે લખી શકીએ કે PO ઇઝ ઇક્વલ્સ ટુ
PR ના છેદમાં 2 એટલે 16ના છેદમાં 2. તો માટે જે OP છે એ આપણને 8 સેન્ટીમીટર મળી જશે. એવી જ રીતે જે SO છે તો એ થશે આપણું 30ના છેદમાં 2 એટલે SO બરાબર 15 સેન્ટીમીટર થશે. હવે એના પછી ત્રિકોણ POSને જો આપણે ધ્યાનમાં લઈએ અને પાયથાગોરસના પ્રમેયમાં લખીએ તો PSનો વર્ગ બરાબર OPનો વર્ગ વત્તા SOનો વર્ગ એટલે 8નો વર્ગ વત્તા 15નો વર્ગ એટલે 64 વત્તા 225 એટલે તે આપણી પાસે થશે 289. માટે PS બરાબર વર્ગમૂળમાં 289 એટલે PS બરાબર 17 સેમી થશે. આથી સમબાજુ ચતુષ્કોણની બાજુની લંબાઈ છે 17 સેન્ટીમીટર થશે. અને આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા સમબાજુ ચતુષ્કોણની બાજુ. તો આપણે લખી શકીએ કે 4 અને સમબાજુ ચતુષ્કોણની બાજુ છે 17 તો 17 ચોક 68 સેન્ટીમીટર. માટે જે સમબાજુ ચતુષ્કોણ છે એની પરિમિતિ 68 સેન્ટીમીટર થશે. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.